સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થતાં નેતાઓ અને ધારાસભ્યોએ પણ મતદાન કર્યું હતું। ત્યારે ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મતદાન કર્યું છે। ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મતદાન કરી જણાવ્યું હતું કે આજે મતદાનનો દિવસ છે। વરાછાની જનતા આજે મતદાન કરવાની છે। 10 વર્ષથી આ વિસ્તારની અંદર જે વિપક્ષો જીતી રહ્યા છે, પરંતુ 10 વર્ષના અનુભવના આધાર પર લોકો હવે તેને ઓળખી ગયા છે। 10 વર્ષ વરાછાની જનતા છેતરાય છે, પરંતુ આ વર્ષે છેતરાવાની નથી। વધુમાં જણાવ્યું હતું કે હું મતદારોને વિનંતી કરું છું કે ગરમી છે, ઉનાળો છે, પરંતુ આ રાષ્ટ્રીય પર્વ છે। આ મતદાનનો લોકશાહીનો પર્વ છે। આ લોકશાહીના પર્વની અંદર આપણે સૌએ ભાગીદાર બની આ પર્વ ઉજવવાનો છે અને વિચારીને મંથન કરીને આ દેશ કોના હાથમાં સુરક્ષિત છે, આ દેશના સીમાડા કોના હાથમાં સુરક્ષિત છે, આપણો ધર્મ કોના હાથમાં સુરક્ષિત છે, આપણો વિકાસ કોણ કરી શકે એમ છે। આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, જે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું, તે સપનાનું ભારત કોણ બનાવી શકે એમ છે, એ વિચારીને મંથન કરી મતદાન કરીએ। આજે મતદાનનો દિવસ છે। વરાછાની જનતા આજે મતદાન કરવાની છે। 10 વર્ષથી આ વિસ્તારના અંદર જે વિપક્ષો જીતી રહ્યા છે, પરંતુ 10 વર્ષના અનુભવના આધાર પર લોકો હવે એને ઓળખી ગયા છે। 10 વર્ષ વરાછાની જનતા છેતરાય છે, પરંતુ આ વર્ષે છેતરાવાની નથી ને એટલા માટે પૂરા તાકાતથી, પૂરા હિંમતથી અને જોશથી ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે અને ભવ્ય વિજય થવાનો છે।